નમસ્કાર મિત્રો, આજે ગુજરાતમાં કયા કયા વિસ્તારોની અંદર સાર્વત્રિક વરસાદ વરસે અને નેક ગુજરાતમાં ક્યારે સિસ્ટમ આવશે તે અંગે વિગતવાર માહિતી મેળવશું. તે પહેલાં આપણે વેધર ટીવી ન્યૂઝ અપડેટ ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ખાસ કરીને જોવા જઈએ તો મધ્ય ગુજરાતમાં અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, ગોધરા, અરવલ્લી, મહીસાગર આ વિસ્તારોની અંદર પણ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવેલ છે અને વડોદરાના વિસ્તારોમાં પણ હળવાથી માંડીને સાર્વત્રિક વરસાદ વરસી શકે છે. ખાસ કરીને અરવલ્લીની ગિરિમાળામાં મહીસાગરના વિસ્તાર હોય, મહીસાગરના બાલાસિનોર, સતરામપુર, કડાણા અને ના વિસ્તાર હોય. આ ઉપરાંત અરવલ્લીના મોરચા, મેઘરજ, માલપુરના વિસ્તારોમાં પણ મધ્યમથી સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. કોઈ 1-2 સેન્ટીમીટરની અંદર ભારે ઝાપટા સ્વરૂપે વરસાદ વરસી શકે છે, સર્વે નોંધ લેવી. આ ઉપરાંત જોવા જઈએ તો ઉત્તર ગુજરાતમાં ગાંધીનગર, મહેસાણા, પાટણ, વડગામ, ડીસા, કાંકરેજ, વાવ, થરાદ, ધાનેરાના વિસ્તારોમાં પણ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવેલ છે. ડીસાના વિસ્તાર હોય, આ ઉપરાંત દાંતીવાડાના વિસ્તારોમાં પણ સાર્વત્રિક વરસાદ એટલે કે 1-2 ઇંચ સુધી વરસાદ વરસી શકે છે, વધારેમાં વધારે. ત્યારબાદ જોવા જઈએ તો અરવલ્લી ગિરિમાળામાં રાજસ્થાન પ્રાંત નજીક આવેલા અંબાજી દાતા અને સાબરકાંઠાના હિંમતનગર, ખેડબ્રહ્મા, પોશીના, ઈડર, વડાલી સહિત અનેક વિસ્તારોની અંદર પણ સાર્વત્રિકથી માંડીને ભારે ઝાપટા સ્વરૂપે વરસાદ વરસી શકે છે તારીખ 31 સુધી. ત્યારબાદ જોવા જઈએ તો ખાસ કરીને જોવા જઈએ તો નેક્સ્ટ સિસ્ટમ ક્યારે આવશે તે પહેલાં આપણે કચ્છના વિસ્તારોની વાત કરીએ તો કચ્છમાં ભુજ, રાપર, અંજાર, નખત્રાણા, અબડાસાના વિસ્તારોમાં પણ હાલ મધ્યમથી સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવેલ છે. કોઈ 1-2 સેન્ટીમીટરની અંદર ભારે ઝાપટા સ્વરૂપે વરસાદ વરસી શકે છે, સર્વે નોંધ લેવી. ત્યારબાદ બંગાળની ખાડીમાં બીજી સિસ્ટમ સર્જાઈ છે, જે બિહાર અને છત્તીસગઢના પ્રાંત સુધી આવી પહોંચી હોવાથી ખાસ કરીને ભારતના ઉત્તર પૂર્વ હિમાલયના વિસ્તારોમાં અને ઉત્તરાખંડના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવેલ છે, સર્વે નોંધ લેવી. ત્યારબાદ ધીરે ધીરે 2-3 દિવસ બાદ દિલ્હી અને રાજસ્થાનના પશ્ચિમી ભાગોમાં વરસાદ ગુજરાતમાં તારીખ 3 અને 4 આજુબાજુ ગુજરાતમાં દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવેલ છે. તારીખ 4 આજુબાજુમાં મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ મધ્યમથી સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવેલ છે. ત્યારબાદ તારીખ 5 સુધી સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવેલ છે, સર્વે નોંધ લેવી. ખાસ કરીને જોવા જઈએ તો આ સિસ્ટમ નબળી ન પડે તો નેક્સ્ટ વિડીયોમાં બતાવીશું કેટલા સમય સુધી ઉત્તર ગુજરાતમાં આવશે તે અંગે નેક્સ્ટ વિડીયોમાં બતાવીશું. ત્યારબાદ ક્યારે ગુજરાતમાં પ્રવેશ કરશે તે અંગે વિગતવાર માહિતી મેળવીશું, તે અંગે આપણે બીજા વિડીયોમાં બતાવીશું. તો સર્વે નોંધ લેવી. હાલ પૂરતી તારીખ 3 અને 4 આજુબાજુમાં બંગાળની ખાડીમાં સર્જાયેલી જે સાયક્લોનિક સિસ્ટમ છે તે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં આવશે તે અંગે નેક્સ્ટ વિડીયોમાં બતાવવામાં આવશે, સર્વે નોંધ લેવી.